ઘણી વખતે આજે કેવું છે ખબર કે માણસના મનમાં બહુ બધી વસ્તુઓ હોય, બહુ બધી વસ્તુઓ એને કહેવી હોય છે. માણસ ઘણી વખતે એકલો ને એકલો મનમાં બહુ દુઃખી હોય છે, પણ એની વાત સાંભળવાવાળો કોઈ નહીં હોતો. અહીંયા બધા લોકો ઘણી વખતે એવી ફરિયાદ કરતા હોય છે કે મને તો કોઈ સમજતું નહીં, કોઈ મારું નહીં, હું બધો માટે બધું જ કરું છું, પણ છેલ્લે મને કોઈ ના સમજ્યું. સાચી વાત કે ખોટી વાત? આપણે બધા લોકો આવી ફરિયાદ કરી છે કે નહીં કરતા? હવે પ્રોબ્લેમ અહીંયા એ છે, બધા લોકો એવું કહે છે, આપણા સંબંધમાં ઘણી વખતે એક બે લડતો હોય ને તો એવું કહે કે તમે તો કે મને સમજતા જ નહીં. હવે પ્રોબ્લેમ એ નહીં કે તમે મને સમજતા નહીં, આપણે ખરેખર કોઈને સમજીએ કે નહીં સમજતા, મેન વાત એ છે. અને જ્યારે આજે કેવું છે ખબર છે કે બધા લોકો એકબીજાને સમજાવવામાં બહુ એક્સપર્ટ હોય છે. બધા લોકો આજે એકબીજાને સમજાવવા માટે પેલું કરતા હોય છે. સમજાવવાવાળા બહુ છે, સમજવાવાળો એ કંઈ નહીં. સમજાવવાવાળા તમને 100 મળશે, સલાહ હાલનારા 100 મળશે, સાથ હાલનારો એ કંઈ નહીં મળે. એવી જ રીતે કોઈ પણ મેટર મોટી જ્યારે થાય, પ્રોબ્લેમ ક્યારે થાય કે તમને સમજાવવાવાળા બધા મળે અને એની કોઈ કમી નહીં. કારણ કે કેવું ખબર, માણસોને આજે શીખ આપવાની, સલાહ આપવાની બહુ જ ટેવ હોય છે, પોતાની જાતને ચતુર બતાવવાની બહુ ટેવ હોય છે. પણ જ્યારે વાત આવે ને કોઈકને સપોર્ટ આપવાની, એટલે મારા વર્ષે કોઈ ઊભા ના રહે. ઘણી વખતે એવું નહીં કહેતા કે લુખ્ખા ભાઈબંધો રાખો, લુખ્ખા અભણ લોકો રાખો, અભણ લોકો જોડે ભાઈબંધી રાખો, ખરાબ લોકો જોડે ભાઈબંધી રાખો. લુખ્ખા લોકો હોય, અભણ હોય, એવા લોકો તમારે ખરાબ ટાઈમે કોમ લાગે. પેલું નહીં કહેતા હમ બુરે લોગે હમારે સે રિશ્તા ના તરફ હમ બુરે ટાઈમ મેં કામ આતે હૈ. મેં ઘણી વખતે આ વસ્તુ નોટિસ કરી કે જેને દુનિયા ખરાબ કહેતી હોય, જેને કહેતી હોય કે દુનિયા કે આ બહુ લુખ્ખા છે, કોનો સંગ ના કરાય, ખરેખર ખરાબ સમય આવે ને એટલે જે દુનિયાની નજરમાં હારા હતા એ લોકો તમારો સંગ કરવા નહીં આવો. તકલીફના ટાઈમે સારા લોકો તમારો સંગ નહીં કર્યું. ખરાબ ટાઈમે જ્યારે તમે પ્રોબ્લેમ હશે એ વખતે લુખ્ખા હશે, લુખ્ખા લોકો રખડતા હશે કે જેને દુનિયા ખરાબ કહે છે, એવા લોકો તમારો સંગ કરશે, તમારા ટેકાને ઊભા રહેશે. બાકી પ્રોફેશનલ માણસો તો સારો જવાબ આપીને ઊભા થઈ જશે. બાકી જોજો એક નિયમ છે કે જ્યારે આપણે તકલીફમાં હોય, પ્રોબ્લેમ હોય, એટલે આપણે કદી જિંદગીમાં ના વિચાર્યું ને એવા લોકો આપણા ટેકામાં ઊભા રહેતા હોય છે. બાકી ઘણી વખતે આપણને એવા લોકો, અમુક લોકો પર ભરોસો હોય, અમુક લોકો પર આશા હોય કે ફલાણ ભાઈબંધ કે ફલાણ વ્યક્તિ જ્યારે મને તકલીફ પડે ને એટલે મને કોમમાં આવશે, મને મદદ કરશે. પણ જ્યારે પ્રોબ્લેમ આવે એટલે આપણે વિચાર્યું ના હોય એવા લોકો આપણો સપોર્ટ કરતા હોય, આપણે મદદ કરવા આવતા હોય છે. એટલે નવી લાગે. અને ઘણી વખતે આપણે પ્રોબ્લેમ હોય તો તમને મદદ કરનાર વ્યક્તિ બની શકે તમારા કુટુંબનો ના હોય, તમારા સમાજનો ના હોય, બીજા સમાજનો વ્યક્તિ ઘણી વખતે આવીને આપણને મદદ કરતો હોય છે. આના વિશે તમારું કહેવું? જો તમને અનુભવ હોય ને તો વિડીયોમાં કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બરાબર? જય માતાજી.